નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના ખાસ અને મહત્વપૂર્ણ વિડીયોમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિના જાતકો માટે જૂન 2026નો મહિનો કેવો રહેશે તેના વિશે। શું આ મહિનો તમારા જીવનમાં નવી સફળતા લઈને આવશે? શું અટકેલા કામ પૂર્ણ થશે? શું કરિયર, પૈસા અને પ્રેમ જીવનમાં મોટા બદલાવ જોવા મળશે? આ બધા પ્રશ્નોના જવાબ તમને આજના આ સંપૂર્ણ રાશિફળમાં મળશે। સૌથી પહેલા વાત કરીએ કરિયર અને વ્યવસાયની। જૂન મહિનામાં સિંહ રાશિના લોકો માટે કરિયર ક્ષેત્રે ખૂબ જ સારા યુગ બની રહ્યા છે। સૂર્યગ્રહની મજબૂત સ્થિતિ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે। ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે। પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે। જો તમે નવી નોકરી શોધી રહ્યા હો તો જૂન મહિનો અનુકૂળ સાબિત થઈ શકે છે। વેપારીઓ માટે નવા ગ્રાહકો, નવા કરાર અને ભાગીદારીમાંથી લાભના યોગ છે। જો કે મહિનાના મધ્યભાગમાં મંગળની અસરને કારણે ઉતાવળમાં નિર્ણય લેવાથી બચવું જરૂરી રહેશે। હવે વાત કરીએ આર્થિક સ્થિતિ અને ધનલાભની। ગુરુની શુભ દ્રષ્ટિને કારણે આવકમાં વધારો થવાની સંભાવના છે। અટકેલા પૈસા પાછા મળી શકે છે। રોકાણ માટે સમય સારો રહી શકે છે। ખાસ કરીને લાંબા ગાળાના રોકાણમાં લાભ મળી શકે છે। કેટલાક લોકો માટે નવું વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાના યોગ પણ બની રહ્યા છે। જો કે શનિની અસરને કારણે બિનજરૂરી ખર્ચ વધી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું વધુ સારું રહેશે। પ્રેમ અને વૈવાહિક જીવન વિશે વાત કરીએ તો જૂન મહિનો સંબંધોમાં મિશ્ર પરિણામ આપી શકે છે। મહિનાની શરૂઆતમાં જીવનસાથી સાથે મતભેદ અથવા ગેરસમજ થઈ શકે છે, પરંતુ મહિનાના અંત તરફ સ્થિતિ સુધરતી જોવા મળશે। પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે સમય રોમેન્ટિક બની શકે છે। અવિવાહિત લોકો માટે નવા સંબંધની શરૂઆત થવાની શક્યતા પણ બની રહી છે। સંબંધોમાં અહંકારને દૂર રાખવું ખૂબ જરૂરી રહેશે। હવે સ્વાસ્થ્ય વિશે જાણીએ। તમારી ઊર્જા સારી રહેશે, પરંતુ વધુ કામના કારણે થાક અને તણાવ અનુભવાઈ શકે છે। ઊંઘની સમસ્યા અથવા માથાના દુખાવાથી સાવધાન રહેવું। નિયમિત કસરત, યોગ અને પૂરતો આરામ લેવાથી તમને લાભ મળશે। સવારમાં વહેલા ઉઠીને સૂર્યને જળ અર્પણ કરવું શુભ રહેશે। હવે વાત કરીએ યાત્રા અને પ્રવાસની। ગ્રહોની દિશા અનુસાર આ મહિનો મુસાફરી માટે શુભ રહેશે। નોકરી અથવા વ્યવસાય માટેની યાત્રા સફળતા અપાવી શકે છે। પરિવાર સાથે ધાર્મિક યાત્રા અથવા ટૂંકા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે। ખાસ કરીને પૂર્વ દિશાની યાત્રા તમારા માટે શુભ સાબિત થઈ શકે છે। મુસાફરી દરમિયાન કિંમતી વસ્તુઓની ખાસ કાળજી રાખવી। હવે ખરીદદારી અને રોકાણ વિશે વાત કરીએ। આ મહિને નવું વાહન, ઇલેક્ટ્રોનિક્સ અથવા ઘર માટેની વસ્તુઓ ખરીદવાના યોગ બની રહ્યા છે। કેટલાક લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો નિર્ણય લઈ શકે છે। જો તમે લાંબા સમયથી કોઈ મોટી ખરીદી વિશે વિચારી રહ્યા હો તો યોગ્ય આયોજન પછી આગળ વધી શકો છો। હવે જાણીએ શુભ દિવસો વિશે। 4, 9, 13, 19, 23 અને 28 જૂન મહત્વના કાર્યો માટે શુભ રહેશે। ખરીદદારી અને રોકાણ માટે 10, 16 અને 25 જૂન સારા દિવસ માનવામાં આવે છે, જ્યારે 7 અને 17 જૂનના દિવસે મોટા નિર્ણયો લેવાનું ટાળવું વધુ સારું રહેશે। હવે ખાસ ઉપાયો વિશે જાણીએ। દર રવિવારે સૂર્યદેવને જળ અર્પણ કરો અને ઓમ ઘૃણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો। હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધશે અને નકારાત્મકતા દૂર થશે। ગરીબ લોકોને ઘઉં અથવા ગોળનું દાન કરવાથી શુભ ફળ મળશે। નારંગી, સોનેરી અને લાલ રંગ તમારા માટે લકી રહેશે, જ્યારે વધુ કાળો રંગ ટાળવો શુભ રહેશે। તો મિત્રો, કુલ મળીને જોઈએ તો જૂન 2026 સિંહ રાશિના લોકો માટે આત્મવિશ્વાસ, ધનલાભ અને નવી તકો લઈને આવનારો મહિનો સાબિત થઈ શકે છે। જો તમે સમજદારી અને ધીરજથી આગળ વધશો તો ગ્રહોની શુભ દિશા તમને મોટી સફળતા અપાવી શકે છે। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય સૂર્યનારાયણ।